નમસ્તે મિત્રો, કેમ છો? લાસ્ટ સેશનમાં આપણે જોયું ઉડુ શું છે, ERP શું છે અને ઉડુના આપણે બેનિફિટ્સ જોયા, ફીચર્સ જોયા. આ વિડીયોમાં આપણે જોઈશું ઉડુનું ડેશબોર્ડ. ફોર એક્ઝામ્પલ આપણે ડેશબોર્ડ થ્રુ અલગ અલગ એપ્લિકેશન્સમાં કઈ રીતે નેવિગેટ કરી શકીએ, દરેક એપ્લિકેશન એક્સેસ કઈ રીતે કરીએ, એને મેનેજ કઈ રીતે કરીએ, પ્લસ જે એપ્લિકેશનનું મેનુ છે બરોબર એ કેવું યુઝફુલ છે, પ્રોફાઇલ સેટિંગ શું છે, સર્ચ બાર એન્ડ અલગ અલગ જે એપ્સ છે બરોબર જે બિઝનેસ માટે જરૂરી છે જેમ કે CRM, સેલ્સ, ઇન્વેન્ટરી એ બધી આપણે જોઈશું. હું તમને અહીંયા ઉડુનું જે ડેશબોર્ડ છે લાઈવ બતાવીશ, પ્લસ જે પણ ફીચર્સ આપણે ડિસ્કસ કર્યા હતા લાસ્ટ સેશનમાં એ એકચ્યુઅલી કઈ રીતે અવેલેબલ છે ઉડુમાં એ પણ આપણે જોઈએ. આ છે ઉડુનું ડેશબોર્ડ. તમે જોઈ શકો છો અલગ અલગ મોડ્યુલ્સ જે છે આપેલા છે. જેમ લાસ્ટ સેશનમાં મેં કહેલું કે આની અંદર તમે CRM, સેલ્સ, then accounting, even documents. Yes, this is very key features nowadays because generally કેવું થતું હોય છે કે કંપનીના કોઈ પણ કામ માટે તમને અલગ અલગ ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે. તો તમે શું કરો, ગૂગલ ડ્રાઈવમાં અપલોડ કરો. ધેન આ વેરી કહેવાય ને કે કોમન મિસ્ટેક છે કે આપણને કામના સમયે જ ડોક્યુમેન્ટ્સ ના મળે. તો આ ફીચર એવું છે કે તમારા બિઝનેસ રિલેટેડ દરેક ડોક્યુમેન્ટ્સ તમે અહીં સેફલી સેવ કરી શકો છો. એન્ડ ડોન્ટ વરી, ઓનલી એડમિન કેન એક્સેસ ધીસ. ધેન પ્રોજેક્ટ મેનેજમેન્ટ. ધીસ ઇઝ કી ફીચર્સ લાઇક ઇન એની કંપની, કોઈ પણ કંપનીમાં અલગ અલગ પ્રોજેક્ટ્સ હોય છે બરોબર, એને મેનેજ કરવા માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ સિસ્ટમ આપણે યુઝ કરતા હોઈએ છીએ. અગેન અ સેપરેટ ટૂલ, તો એ પણ તમને અહીંયા એક જ જગ્યાએ મળી જાય છે. પછી તમારે કોઈ પણ પ્લાનિંગ કરવું હોય છે, હેલ્પ ડેસ્ક છે, વેબસાઇટ ડેવલપમેન્ટ. જેમ લાસ્ટ સેશનમાં મેં કહ્યું હતું કે હવે તમે ઉડુ દ્વારા પોતાની વેબસાઇટ પણ ક્રિએટ કરી શકો છો. ઇવેન્ટ મેનેજમેન્ટ, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, પેરોલ, ઓકે, અલગ અલગ તમે જોઈ શકો છો મોડ્યુલ્સ અહીંયા અવેલેબલ છે. અને મેં જેમ લાસ્ટ સેશનમાં મેં કહ્યું હતું કે ઉડુ એ છે AI સાથે મર્જ છે. તો તમે આ જોઈ શકો છો, આ મેં AIની પેનલ ઓપન કરી છે. અહીંયા જે ક્લિક કર્યું તો આ AI ઓપન થયું છે. બાય ડિફોલ્ટ તમે જોઈ શકો છો કે 3 બાય ડિફોલ્ટ એમને અહીંયા પ્રોમ્પ્ટ આપેલા છે. ફોર એક્ઝામ્પલ, બાર ચાર્ટ ઓફ ટોપ સેલિંગ પ્રોડક્ટ્સ. આ જસ્ટ એક એક્ઝામ્પલ છે. આ રીતે તમે કોઈ પણ પ્રોમ્પ્ટ નાખી શકો. ફોર એક્ઝામ્પલ તમે 6-7 મહિના જેવું આ સિસ્ટમનો યુઝ કર્યો છે, રાઈટ? એટલે હવે સિસ્ટમ પાસે તમારો ઓલમોસ્ટ ઘણો બધો ડેટા છે. હવે તમારે એવું જાણવું હોય કે ફોર એક્ઝામ્પલ ફેબ્રુઆરી મંથમાં અથવા માર્ચ મંથમાં મારો સેલ્સનો જે રેશિયો શું હતો, ગ્રોથ હતો અથવા ડાઉન હતું, તો તમે અહીંયા પ્રોમ્પ્ટ નાખો ચેટ જીપીટીને તો તમને પૂરું રિઝલ્ટ આપી દેશે વિથ XYZ ચાર્ટ દ્વારા, એનીથિંગ. ઓકે, આ બહુ જ એકદમ પરફેક્ટલી ટાઈમ છે યુઝ કરવાનો. કેમ કે આની પહેલાં કેવું હતું કે તમારી પાસે સિસ્ટમ તો હતી, એક તો અલગ અલગ હતી. હવે તમને સિસ્ટમ એક જગ્યાએ મળી ગઈ. પછી કેવું થાય કે તમારે અલગ અલગ માણસોને અસાઇન કરવા પડે કે ભાઈ તું મને સેલ્સમાંથી રિપોર્ટ કરીને આપ, CRMમાંથી આપ, ફલાણું અહીંથી આપ. અને પછી તમારે પાછું એનાલિસિસ કરવા માટે હજી એક માણસને અસાઇન કરવો પડે. જ્યારે તમને અહીંયા AI છે બરોબર, અહીંયા તમે એક પ્રોમ્પ્ટ નાખશો એટલે તમને આખું રિઝલ્ટ તમારી સામે કરીને આપશે. આ પણ આપણે ડિટેલમાં જોઈશું આગળ. હવે હું અહીં એક પ્રોમ્પ્ટ નાખીશ એટલે મને એક એરર આપશે. ઓકે, શું એરર છે કે તમારે આનો યુઝ કરવા માટે API કનેક્ટ કરવી પડશે ગૂગલ જેમિનાઈની. ઓકે, તો એ નેક્સ્ટ સેશન, અપકમિંગ સેશનમાં આપણે એ પણ જોઈશું કે આની API કઈ રીતે કનેક્ટ કરવી, અને એ API કનેક્ટ કર્યા બાદ આપણે અલગ અલગ રિઝલ્ટ પણ જોઈશું. બટ આ બધું આપણે 1 by 1 જઈશું. એવું નથી કે નેક્સ્ટ વિડીયોમાં જ લઈ લઈશ અથવા વેરી સૂન. પહેલાં આપણે બેઝિક ઇન્ટ્રોડક્શન જોયું. આજે આપણે જોયું ડેશબોર્ડ કેવું લાગે છે, કયા કયા મોડ્યુલ્સ છે, કઈ રીતે આ ડેશબોર્ડના જે મોડ્યુલ છે એને નેવિગેટ કરી શકીએ એ આપણે જોયું. નેક્સ્ટ સેશનમાં આપણે દરેક મોડ્યુલ છે 1 by 1
સમજીશું. એક વખત બધા જ મોડ્યુલનો આઈડિયા આવી જાય પછી દરેક મોડ્યુલને ડિટેલમાં બરોબર એડવાન્સ લેવલે આપણે લર્ન પણ કરીશું અને એનું પ્રેક્ટિકલ પણ કરીશું. સો ધીસ ઇઝ હાઉ અ કમ્પ્લીટ સિરીઝ going on about Odoo. So those who really want to learn Odoo, want to understand Odoo, or who want to set up this Odoo in their organization, please subscribe my YouTube channel. Okay guys, so here this complete can say dashboard. આ આખું ડેશબોર્ડ છે. ઉપરથી તમે AI મેનેજ કરી શકો છો. ઓકે, એ પણ આપણે જોઈશું ડિટેલ્સમાં. પછી અહીંયા છે ડિફરન્ટ નોટિફિકેશન, ઇવન ચેટ અને કઈ ચેનલ્સ ની નોટિફિકેશન તમે જોઈ શકો છો. પ્લસ એક્ટિવિટીઝ એક કી ફીચર છે. શું કામ? કેમ કે તમારું જે આ ફોર એક્ઝામ્પલ તમે Odoo સેટઅપ કર્યું છે, ઓકે, તો અહીંયા એક એડમિન હશે અને ધેન તમારી ઓર્ગેનાઇઝેશનમાં ફોર એક્ઝામ્પલ 5 યુઝર્સ છે, 10 યુઝર્સ છે, એ પ્રમાણે તમે તમારા ઓર્ગેનાઇઝેશન એમ્પ્લોઈઝ છે એને પણ તમે અહીંયા એડ કરશો અને એ લોકો પણ આ સિસ્ટમને યુઝ કરશે. તો ફ્યુચરમાં બાય ચાન્સ એવું થયું કે તમને હવે આઈડિયા નથી કોણે કઈ વસ્તુ શું એક્ટિવિટી કરી હતી, તો એ સમયે આ જે એક્ટિવિટી ટ્રેકર છે એ તમને હેલ્પફુલ થશે. એ તમને ડિટેલમાં બતાવે છે કે ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ અહીંયા કે XYZ પર્સને કઈ વસ્તુ ક્યારે શું કરી હતી, બરોબર, જેથી તમે એને ઇઝીલી ટ્રેક કરી શકો છો. કોઈ પણ મોડ્યુલમાં જવા માટે તમે અહીંથી જઈ શકશો. વળી પાછા મેઇન મોડ્યુલમાં જવા માટે અહીંયા જે ઉપર આ સાઇન છે ત્યાં ક્લિક કરશો એટલે તમે મેઇન ડેશબોર્ડમાં જઈ શકશો. અહીંયા આ ડેમો ઇન્ફોર્મેશન છે. અત્યારે તમારા કંપની ફોર એક્ઝામ્પલ મલ્ટી લોકેશન ઉપર છે તો તમે મલ્ટી સેટઅપ પણ કરી શકો છો. અહીંયાથી તમે પોતાની જે પ્રોફાઇલ છે એને મેનેજ કરી શકો છો. ઓકે, ફોર એક્ઝામ્પલ હું માય પ્રેફરન્સમાં જઉં છું તો અહીંયા મારી બધી ડિટેલ્સ છે હું એડ કરી શકું છું. મારી કંપનીનું નામ અથવા પર્સનલ જે વ્યક્તિના નામથી તમે એકાઉન્ટ સેટઅપ કરો છો એ, ઓકે, કેલેન્ડર્સ, ઓકે, એન્ડ પ્રાઇવેટ ઇન્ફોર્મેશન, ઓકે, કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન. સિક્યુરિટી શું છે એ તમે જોઈ શકો છો કે સિસ્ટમ છે કેટલી સ્ટ્રોંગલી સિક્યોર છે. ટુ વે ફેક્ટર ઇનેબલ કરી શકો છો, ઓથેન્ટિકેશન, ઓકે, પાસવર્ડ કી એડ કરી શકો છો. ઇવન ડિવાઇસ છે, કોણે ક્યારે એક્સેસ કર્યું છે આ ડિવાઇસ, ઓકે, આ સિસ્ટમ એ પણ તમને અહીંયા બતાવે છે. સો ધીસ ઇઝ વેરી બેઝિક ઇન્ટ્રોડક્શન ઓફ Odoo ડેશબોર્ડ. હજુ આમાં આપણે ડિટેલમાં જઈ શકીએ છીએ, બટ જ્યારે આપણે કોઈ પણ એક મોડ્યુલ કવર કરીશું, ઓકે, નેક્સ્ટ સેશનમાં, ત્યારે વળી પાછું ડેશબોર્ડ છે એ આપણે કવર કરીશું. કેમ કે કેવું છે કે હું એક સાથે તમને બધું નોલેજ શેર કરીશ તો તમે પણ કન્ફ્યુઝ થઈ જશો. એટલે આપણે દરેક મોડ્યુલ છે ડિટેલમાં સમજીશું અને એકદમ આરામથી જઈશું. આ સેશન છે એવા લોકો માટે છે જે Odooમાં સાવ નવા છે ઓર બેઝિક નોલેજ છે. પ્લસ જે લોકો પાસે ઓલરેડી નોલેજ છે એમને રિવિઝન પણ થઈ જશે. પ્લસ આગળ જઈને જ્યારે હું એડવાન્સ લેવલે આમાં શીખવાડીશ ત્યારે પણ હેલ્પફુલ થશે. બીકોઝ Odoo ઇઝ અપગ્રેડિંગ ડે બાય ડે. રિસેન્ટલી એમને 19.2 લોન્ચ કર્યું છે. હમણાં જ એમનો લાઈવ સેમિનાર હતો, તો આઈ રેકમેન્ડ કે તમે એ પણ અટેન્ડ કરો, જેમાં એ લોકો લાઈવ ક્વેરીઝ બતાડતા હોય છે. બટ ડોન્ટ વરી ઇફ યુ આર ફિલિંગ લાઈક તમને હજુ એટલું બધું આઈડિયા નથી અને નોલેજ નથી, તો આઈ રેકમેન્ડ કે વેરી બેઝિકથી જાઓ સ્ટાર્ટિંગમાં એન્ડ ધેન સ્લોલી jump into the advanced level. So my dear friends, this is all about this session. In next session we'll go module one by one. આગળના સેશનમાં આપણે જે અમુક પર્ટિક્યુલર મોડ્યુલ છે વન બાય વન શીખીશું, જાણીશું. Subscribe my YouTube channel to learn Odoo, and if you have any query regarding Odoo and if you want to set up this Odoo in your organization, kindly reach out to us because we are official Odoo partners. We can help you out. Thank you so much again. Jai Shri Krishna.